रामपुरा मज़ार बाबा मुल्ला खान साहब की ज़ियारत है। अस्सलाम वालेकुम। आप सगला ने અહીં આવી અને ઝિયારત કરવું નસીબ થાય। આમીન। रामपुरा मध्य प्रदेशની અંદર बाबा मुल्ला खान સાહેબની ઝિયારત છે। સલામ। ઝિયારત આપ સગલાના તરફથી કરેલી છે અને આપ સગલાને પણ આ ઝિયારત કરવાનું નસીબ થાય। આમીન। અને અહીંયા આવી અને ઝિયારત કરવાનું નસીબ થાય। રામપુરા મઝારની બહાર સરસ મજાનું ડેકોરેટિવ ગાર્ડન ને બધું બનેલું છે। આપ સગલાને પણ નસીબ થઈ આવું અને ઝિયારત કરવું નસીબ થાય। આમીન। ઘણું જ ખૂબસૂરત લાગે છે આ બાજુ રામપુરા મઝારની બહાર આજે બધું બનેલું છે। આપ સગલાને પણ અહીંયા આવું નસીબ થાય અને ઝિયારત કરવું નસીબ થાય। આમીન। રામપુરા મઝારની બહાર છે આ ઘણું સરસ બધું ગાર્ડન અને લોન ને બધું બનેલું છે। ઘણું ખૂબસૂરત લાગે છે। હમણાં રાત્રે 9:30 થયા છે અને બધા ઝાડની અને ઝાડના પત્તાઓની એક અલગ ટાઈપની ખુશ્બુ આવી રહી છે। કે મઝારનો આગળ પાછળનો આખો જે એરિયા છે એ મહેકી ઉઠ્યો છે। ઘણી સરસ મજાની ખુશ્બુ આવી રહી છે। આપ સગલાને પણ અહીંયા મઝાર પર આવી અને ઝિયારત કરવું નસીબ થાય। આમીન। રામપુરાના મઝાર છે આ બાબા મુલ્લા ખાન સાહેબની ઝિયારત છે આ। અસ્સલામ વાલેકુમ। મેં જે મારો રૂટ સિલેક્ટ કર્યો હતો ને ભાઈ, મારે દિલ્હી જવાનું હતું તો હું ભવાની મંડી ઉતરીને આવેલો હતો અને દેટ ઇઝ વેરી કન્વિનિયન્ટ। કોઈને ગુજરાતથી પણ આવવું હોય, મહારાષ્ટ્રથી પણ ગુજરાત લાઇનના ઉપર આવવું હોય તો ભવાની મંડી એક સારી જગ્યા છે। 3 કલાકમાં અહીં આવી જવાય છે નીમચ કે રતલામ જવા કરતાં એમ। આ મારો ઓપિનિયન છે। સલામ।